સતગુરુ મહારાજની જય. વર્તમાન ઉપર આપણે ઘણી બધી વાતો થઈ. સદગુરુ મહારાજે કહી દી, વ્યક્તિ સત્સંગમાં બેઠો હોય તો એ વર્તમાનમાં નથી હોતો. બાપુ કીધું ઘડિયાળ ઉપર ધ્યાન હોય. તો સત્સંગમાં બેઠો હોય ત્યારે જો વ્યક્તિ વર્તમાનમાં હોય તો પછી જગતમાં ક્યાંથી વર્તમાનમાં હોય? તરત જ એક ઉપર કાંટો જાય એટલે એમ થાય કે સવારે વહેલું નહીં ઉઠાય, આપણે ધંધો કરવો ને આમ તેમ ઘણા સંકલ્પ વિકલ્પ ચાલુ થઈ જાય. મન તો ગુરુજીને આપી દીધેલું, તો કાં સંકલ્પ વિકલ્પ થાય? ધન એ ગુરુજીને આપ્યું તો ધન કમાવાની કાં ચિંતા થાય? શરીર એ ગુરુજીની છે તો ઊંઘવાની કાં ચિંતા થાય? અને વર્તમાનમાં રહેવાની ખાલી વાત કરવી હેલી છે, વર્તમાનમાં રહેવું કઠિન છે. પેલા તો સત્સંગમાં જો વર્તમાનમાં રહીને તો બીજે રહી શકશું. સત્સંગમાં જો વર્તમાનમાં ન રહેવાતું હોય બીજે ક્યાં તમે રહી શકો? 4-5 ફૂટ ઊંડો ખાડો કર્યો હોય, 15 ફૂટ લાંબો, એમાં એક લાકડાની પટ્ટી મૂકી જોરદાર વજનવાળી, તૂટે નહીં એવી. એની માથે તમે હાલ્યા જાઓ તો તમે મોજથી હાલ્યા જાઓ. આટલી પોળી પટ્ટી હોય, આરામથી હાલ્યા જાઓ. ખબર છે પડશું તો 3-4 ફૂટ જ છે, આમાં કઈ લાગવાનું છે નહીં. આરામથી તમે રમતા રમતા હાલ્યા જાઓ. પણ મોટી ખીણ હોય ક્યાંક 500 ફૂટની, અને ત્યાં એવી પટ્ટી મૂકી તમને કીધું હાલો જી, તો એમાં તો તમારો અભ્યાસ છે હાલવાનો, તો આમાં કાં નથી હલાતું? આટલી પોળી પટ્ટી છે, પગ તો લપટે એમ જ નથી. નીચે આમ જોઈને તો ફાટે. આ ખીણમાં જો પડ્યો ને તો એટલે વર્તમાનમાં રહેવું ને એ કાયમ રાખવું. વર્તમાન એ તો જે ટોપ લેવલના મહાપુરુષો થઈ ગયા એની વાત છે એમ. અને સંસારી જીવોને તો આ બધું કરવું પડે, કારણ કે સંસારી જીવને શાસ્ત્રોએ ફરમાન કર્યું છે આવકનો 10મો ભાગ જ વાપરવો. એ તમારી જેમ ઉડાવવા બેહે ને તો પછી કંઈક દવાખાનું આવે કોકને કહેવું પડે 5000 દે ને ભાઈ, તું મને ભાવ તું મારી આ નાખી દે ને, તેલનો ડબ્બો મને લઈ દે ને ભાઈ. સાધુ લોકોને કઈ રાખવું એ ગુનો છે પાછો. સાધુ પુરુષ જે છે, બ્રહ્મચારી બાપુ છે, જે સંસારમાં નથી પીડા, એને કઈ રાખવું એ ગુનો છે. એટલે જે આવે એ વાપરવું, દેણું કરવાની પાછી મનાય છે. જે સેજે આવ્યું એ વાપરવાની શાસ્ત્રોએ આજ્ઞા કરેલી છે. બાકી દેણું કરીને વાપરવાનો નિષેધ છે. સ્વામી રામસુદાસે પણ કીધેલું છે કે તમારી પાસે હોય એમાંથી જ દાન કરવું, દેણું કરીને દાન ન કરાય. કાલે વાર તમારું શરીર છૂટી ગયું તો દેણું કરવું વાળો એ તમારો બીજા ભાવમાં તમારે જન્મ લઈને ચૂકવવું પડશે. 5 લાખ કોક માગે તમે ધર્મધામ વાપી નાખ્યા ભોજન સમારંભમાં, સાધુ બાવન જમાડવામાં, અને શરીર છૂટી ગયું તો ઓલાને તો તમારું ચિંતન છે કે બાપુ ભાઈ મારે 5 લાખ લેવાના, એના ચૂકવવા હાટું જન્મ લેવો પડે, તો જન્મ હાટું અહીંયા આવ્યા છીએ આપણે જંતરાવા. જન્મ મરણ છોડવા માટે તો આવ્યા છે ને આપણે આ કરવું, આ હજામત કરવી પાછી એ નહીં. સાધુ પુરુષને જે આવે સહેજે જે આવ્યું એનું દાન પૂન કરી નાખવું. કીધું કે જમાડવાના ખરા 12 આવી જાય તો બરોબર છે. ત્યારે કદાચ 2-4 વધારે આવે ને તો તું ભય ખોરે છે અને જમાડી દે છે, પણ પૈસા કોઈ દેતો નહીં. બાબલાની નીંદર ઉડી ગઈ જો. મને પૈસા કે કોઈ દેતો નહીં. ભાઈ આવે, શિક્ષકમાં આવે, એ ભામણ આવે, પૈસા કોઈ દેતો નહીં. એટલે ગમે એવું 4 ભાઈ આવે ને પૈસા માગે ને, તમે તો શું બાપુ મારા ગુરુજીને મનાય છે, બરોબર. એટલે તમે માફ કરજો. તમારા ખોડિયાર માજરા જોર છે એને તમે સંપર્કમાં લ્યો, લઈ લેજો. એટલે એ તો ગોઠવી દે. પણ ત્યાં આ આવી જાય ને બાપુ આવી ગયા.
મેન બાપુ બાપના બાપ. એટલે આ ભાઈ કીધે મૂછીના પાછીના કરી દે પણ દેણું કરી દે. સેજે આવે. ને ઓલા સિગ્નલ હોય ને બંધ થાય ને હા તો બેટા ગાડીમાંથી આપણે બેઠા જોતા હોય ને તો લકવો થયો હોય ને એવું નાટક કરે. ભાગવાળા હોય ને હા. પેન ને એવું બધું વેચતા હોય, ગરીબ માણસ હોય ને પેન ને એવું બધું વેચતા હોય પછી વેચે પણ તમે જોવો ને તેનું નાટક કેવું ખબર તમે આમાં હાથ કરીને બાજુમાં આવે આપણે દયા તો આવે જ એવું કરે એટલે પણ જેવી સાઈડ ખુલે ને બધા વાહન મંડે ને જવા તો હાથ સીધો થઈ જાય ને સીધા હાલવા માંડે. એમાં જોઈએ ને. હવે કહેવાનો શું અર્થ છે ખબર છે કે હવે આ બાપુ દાન કરે બરાબર, માણસોને ભારતમાં એટલી બધી ટેવ પડી ગઈ છે ને લેવાની કે જો એમનેમ હવારમાં મળી જાય તો કાંઈ કરવું કામ નથી. કરવું નહીં. હા. પણ તમે વિચાર કરો હવે હાથ પગ હાજા હોય અને જુવાન હોય એને શું વાંધો હોય કામ કરવામાં, હા તો ઈ કામ નથી કરતા. પેલા બાવા દુકાન થાય ને સવારમાં બાવા માંગવા આવી જાય. હવે હાલતા ચાલતા પાછા હવે કંઈક વાંધાવાળા હોય કે કુદરતી પરિસ્થિતિ હોય તો હવે ઈ બધું વિકસતું જાય છે એમ. એને તમે જેટલું આજે બાપુ જમાડે અત્યારનું થઈ ગયું કાલ બીજા બાપુ જમાડે તો રાતનું થઈ ગયું તો એને તો ટેવ પડી જાય છે હવે એનું કંઈક સોલ્યુશન કરવાની જરૂર છે એ વસ્તુનું. ઈ આપણે દહીં એ તૃપ્ત થાય બધું સાચું પણ ઈ વસ્તુ રહી ને એ આગળ દેશને ક્યાં લઈ જાય છે એમ સમજ્યા તમે. એમાં બે બીજા ભિખારી કે તું તો મજૂરી કરે હું કાંઈ નથી કરતો તો ફૂલ મોજ કરું જો હાલ મારી ભેગો પછી ઈ લઈ આવે બીજા બે જણાને. એટલે આ વસ્તુનું આવું થાય ને આવું થઈ શકે. અને હમણાં તો બાપુ કેટલી કરુણતા થઈ ગઈ ખબર છે. મારે હમણાં ક્યાંક કામે ને એમ જવાનું થાય ને તો હારું આ નાના મુવા રોડનું સર્કલ હોય ને એક બાઈ રહી ને એ બાઈને મેં સાઈડમાં બોલાવી મેં કીધું તું આ નાના છોકરું 1 વર્ષનું તારું રહ્યું એ તું જે તેડી અને બધાને બતાવીને પૈસા લેવાની વાત કરસ ને આ બિચારું તડકો કેટલો. અમારા છોકરા હોય ને તો અમે આને બહાર નો કાઢીએ અત્યારે આને લૂ લાગી જાય ને બાથરૂમ બરતું હોય છે. મેં કીધું તો કે એ હલતું નથી બેહોશ થઈ ગઈ. મેં કીધું કે શું છે એમ મેં એને પૂછ્યું અને સાઈડમાં મેં કીધું એક કામ કર હું તને 500 રૂપિયા કે 1000 રૂપિયા આપું તું 5 દી લગીને આને ન લઈ આવતી તો મને શું કહે ખબર છે મોટે એ કે આને ન લઈ આવ મને કોણ પૈસા આપે બોલો. એટલે આવ નાનું બાળક બિચારું રોજનું રોજ છે. એટલે મેં 1000 રૂપિયા લગીને એનો ઓફર કરી પછી સમજી લે એને 10,000 રૂપિયા દઈને તો કાંઈ ફાયદો નથી તો પાછા ઊભા જ રહી ગયા ને. પણ વાંક કેનો ખબર છે આપણને એમ લાગે કે આપણા છોકરાને આપણે એને બધા કેટલા બધા સેફ વાતાવરણમાં જીવી છીએ. એ તડકાની અંદર તંબરા ચડી જાય હો બાપુ હા, જૈન ધર્મ બપોરે જાતા એવામાં નાનકડું છોકરું 1 વર્ષ એને તેડી અમે જાતા ને તો ત્યાં અમારી જરાક પરિસ્થિતિ ખરાબ હતી ને તો ભણવા માટે થઈને તમે એની પાસે ફંડ માંગો ને તો ફંડ તમને નો આપે, તમારી ફી નહીં આપે બરોબર. સ્કૂલમાં હવે જૈનમાં શું શીખવા મળ્યું કે ભાઈ નાના ગરીબ માણસો હોય ને તો એને ભીખ નો આપો કે તમે એને તમે ભીખ આપશો તો એ આજનું થઈ ગયું કાલનું તો પાછું કરવાનું. એવું કેટલા સમય સુધી કરશો તમે અને એવું કેટલા છોકરાનું કરશો. તો એની જગ્યાએ કે એને શું કરો એને એજ્યુકેશન આપો. શિક્ષણ રૂપિયાનું એજ્યુકેશન આપો ભણશે એટલે કાલ વારે પોતે કમાય અને કમાય એટલે રોજનું રોજ એનું કરી લે એટલે ટૂંકમાં એને કાયમી તમારે મોતાજી જ નહીં રહી એને, મોતાજી જ નહીં રહી. દાન આપે ને તો ઈ એજ્યુકેશન ઉપર વધારે ખર્ચે, શાળાઓ વધારે બનાવે એવું બધું એટલે એનાથી ખરેખર હું પરિવર્તન આવે. અત્યારે નહીં 50, 100, 200 વર્ષે પરિવર્તન આવે એમાં. એની તો તમને વાત કહો ને ગોરધનભાઈ બધા સાંભળે એવી હરખી તો વાણિયા લોકોનો મેઇન ટાર્ગેટ શું ખબર છે એની નાત માટે કોઈ દી સ્કૂલ નથી બનાવી. તમારા પટેલ તમે છો અત્યારે તમારા પટેલે કોઈ 18 વરણ માટે ક્યાંય કોઈ સ્કૂલ બનાવી એવો દાખલો ખરો નહીં હોય. અમારા મિસ્ત્રી રહ્યા ને એને ક્યાંય 18 વરણ માટે સ્કૂલ નહીં બનાવી. વાણિયા લોકો સ્કૂલ બનાવે ને એ 18 વરણને કામ આવે ને એવી રીતની સ્કૂલ. અને તમે નામ કહો રાજકોટની કડવીબાઈ સ્કૂલ વાણિયાની, માલવિયા કોલેજ વાણિયાનું, વીરાણી સ્કૂલ તો કે વાણિયાની, એવી તો કેટલી સ્કૂલ અડધાના તો નામે મને ન આવડતા હોય. પણ એની નાત માટે નહીં, એની તમે દિલેરી તો જો એનો પ્રેમ જુઓ માણસો પ્રત્યેનો સમાજ પ્રત્યેનો પ્રેમ જુઓ એના નહીં આખાને પોતાનું ગણી લેવા વાળા એ લોકો એવી સ્કૂલ ખોલે જેથી કરીને કોઈ પણ માણસ પેદા ગરીબ થાય ને તો એજ્યુકેશન મળે ને એટલે એક સમાજ વ્યવસ્થાની અંદર જોડાઈ જાય. એ કાલ સવારે ચોરી ન કરે, એ કાલ સવારે વ્યભિચાર ન કરે, એ કાલ સવારે કોઈની હાથમાંથી ઝૂંટવી ન લે એવા એના આયોજન. બીજા નંબરમાં એને કેવું કામ કર્યું સરસ. હું તો આ જૈન શાળામાં જતો ને તો હું એને સમજતો, બહુ સમજતો પહેલેથી. બીજું કામ એને કેવું કર્યું કે ગરીબ માણસ હોય ને એને મોટામાં મોટો પ્રોબ્લેમ શું પડે ખબર? પાયમાલીનો દવાખાનું આવે ને
એટલે ભૂખ ભેગો થઈ જાય એવડો ઈ. તો એ લોકોએ શું કર્યું ખબર છે, રાહત દરના જેટલા દવાખાના, કામદાર ક્લિનિક જો, એ જે દોશી હોસ્પિટલ જો, આ ગોંધિયા ઓલું એવા કેટલી જાતના રહ્યા ને, એ બધાએ દવાખાના બનાવ્યા જેથી કરીને ગરીબ માણસ જાય ને તો પીસાય નહીં, એમાંથી એને છુટકારો મળી જાય પટ દઈને. અને એ મજબૂરી છે. તમે આ ભીખ માગવી ને એ રહીને એ આ લોકોનું હોય ને ડેઈલી કામ થઈ ગયું. પણ જે માણસ હોય ને આવી રીતના માનો કે દવાખાનું આવી ગયું, એ નો ભીખ માગી હગે, નો કોઈને કહી હગે, અને કોકની પાસે માગવા જાય તો કોક 10% થાય ને 20% થાય ને એમ કરીને અમુકનું એનું શોષણ થાય. તો આ લોકો એની માટે ધ્યાન દીધું. બીજા નંબરમાં મૂંગા પશુઓ કપાતા હતા, તો કતલખાના રહ્યા ને એ બંધ કરાવવાની એની એક પહેલ. અત્યારે આ પાંજરાપોળ, મહાજન પાંજરાપોળ અહીં નહીં, પાછું એવું નહીં રાજકોટમાં હો, તમે નાના ગામડામાંની અંદર જાશો ને તો ન્યાય એની હે ને 2 સ્કૂલ, 2 હોસ્પિટલ અને 2 આવા મૂંગા પશુ માટે થઈને પૈસા આપેલા હશે. તમે ગમે ત્યાં જાઓ અને કોઈ પણ એવી વસ્તુ બનશે ને, પણ ટૂંકમાં હું ખબર હે, એનો દાન દેવાનો એક ને નજરિયો અલગ ટાઈપનો હે, એનો નજરિયો અલગ ટાઈપનો. એમ તમે ગમે એ માણસ આવે ને પૈસા નો આપી દે. અમારે જ બનાવ બનેલો હતો, અમારી પાસે એકવાર પૈસા નહોતા સમજ્યા. આજથી હું તમને 30 વર્ષ પહેલાની વાત કરું. ફી ભરવાના પૈસા નહીં, ફી ભરવી હોય ને એના પૈસા નહીં. મને ભણવાનો ફૂલ શોખ, પણ મારી પાસે ફી ભરવાના પૈસા નહીં, ટ્યુશનના પૈસા નહીં મારી પાસે. હવે મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે મારે જવું પડ્યું બાજુમાં કામે. હવે ઓલો કામ વાળો રહ્યો આખો દી મને કામ કરાવે. સવારે 8 વાગ્યાથી મારો ટાઈમ કામે જવાનો, ત્યાં બપોરના 12 વાગ્યા લગી. 12 વાગે હું જમી લઉં ને 2 વાગે પાછી દુકાન એની ખોલવાની, તો રાતના 8 વાગ્યા લગી હું ત્યાં હલવાયેલો રહું. હવે એ મારી પાસે કેવા કામ કરાવે ખબર? સવારના પરમાની જાય ને આપણે એટલે હંજવારી કાઢી નાખવાની, પોતા મારી દેવાના, ટેબલ સાફ કરી નાખવાનું, ગોરા ભરવાના. એ બધું કામ પતી જાય ને પછી આપણને ઘરે મોકલે, જાતો શાક લઈ આવું કીએ. એટલે એની ઘરે જાવ, થેલી લઈને શાક લેવા જાવ, શાક લઈને ત્યાં પાછું દેવા જાવ. વળી પાછું થોડીક વાર થાય કે મહેમાન ઘરે આવ્યા, શ્રીખંડ લઈને 1 કિલો દેતો. હવે આપણી ઉંમર એક તો નાની, આપણી પાસે પૈસા ન હોય, આપણું શ્રીખંડમાં આપણો જીવ હોય. હવે એ આપણે શ્રીખંડ લઈ જોઈ પાછો એને દેવા જાય ત્યાં ઘરે. હવે એ પરિસ્થિતિની અંદર એવું કામ કરાવે. થોડીક વાર ભાઈ તમે થોડીક વાર નવરા બેઠા તો ગાડી સાફ કરી નાખ, ઓલું કરી નાખ, આંખ નાખ, માનસિક ટોર્ચરિંગ થાય તમને. એવી રીતના મેં 4 વર્ષ જિંદગી જીવી, 4 વર્ષ મેં કામ કર્યું એવી રીતના. હવે પૈસા ક્યાંય નહીં. પછી મારા મમ્મી રીએ ને એને એક ઉષાબાઈ સ્વામી કરીને ગુરુ બનાવ્યા. હવે ગુરુ પાસે બહુ જવા માંડ્યા. હવે ઓલા ઉષાબાઈ સ્વામી રહ્યા ને એને પગ દાબી દે અને કમરે એને ઓલું તેલ ચોરી દે, શરીરની સેવા કરે. અત્યારે કેમ અશ્વિન મયુર બાપુને અને અરુણ બાપુને અહીંથી બાથરૂમ લઈ જાય, દવા પીવડાવે, સેવા કરે, ખાવાનું બનાવી દે. બસ એવી રીતની મારા મમ્મીની આ સેવા કરવાની ચાલુ કરી. અને એને એવો ભાવ નહીં કાંઈ લઈ લેવાનો. તો એ ગયા ને થોડોક ટાઈમ થયો તો કે તારા છોકરા શું કરે છે ને ઘરવાળા શું કરે છે ને એવી બધી પૂછપરછ કરે. અને એવી બધી પૂછપરછ કરતાં કરતાં એને ખબર પડી કે આ લોકો પાસે ખરેખર પૈસા નથી. તો એ શું કહે ખબર છે, હજી અરુણ બાપુ રહ્યા ને અત્યારે કેમ તમારા જેવા કોઈક હોય એને ચિંતિત દે તું આની ફી ભરી દેજે. કે નહીં આપણી ત્યાં કોઈક સત્સંગી આવતો હોય, માનો કે ગુરુભાઈ કહે ને, શું કહે ગુરુભાઈ, એની ફી ભરી દેજે એમ કહે. એટલે ગોરધનભાઈ રહ્યા ની પાછી ઓલાની અણી કાઢે. એમ અમને હે ને એક જણા પાસે પૈસા લેવાનું કીધું. હવે એ પાર્ટીનું નામ નહીં દો, બહુ મોટી પાર્ટી હે. અને હું ત્યાં ગયો, હું ને ઓલા બે. હવે કેવી રીતના આપણે જાવું ત્યાં? હવે ઓલા સ્વામી હોય કે ફોન તો વાપરે નહીં, એને સરનામું આપ્યું. અમે 2 જણા ત્યાં ગયા. કે 10,000 રૂપિયા તને આપશે ત્યાંથી, તારી ફી છે ને એ ભરી દેજે ત્યાં જઈને. અને ત્યાં ગયા તો એને અમારી અણી કાઢી. ક્યાં ભણસ ને શું કરસ ને એનું ઓલું લેતો ને આ લેતો ને ફલાણું ઢીકણું. કાંઈ વાંધો નહીં, ઓકે. પછી બધી વસ્તુ એને દીધી ને એને યોગ્ય લાગ્યું, એને માયપું, ખરેખર દેવાવાળાએ માયપું અને એને યોગ્ય લાગ્યું, દીધું. તો આપણું 1 વર્ષનું થઈ ગયું. થોડાક દી થયા ને તો ત્યાં એક બેન આવ્યા. એ બેનનું નામ રાજેશ્વરી બેન કરીને. હવે રાજેશ્વરી બેન રહ્યા ને એને રસોઈનો બહુ શોખ, પણ એને કોઈ રસોઈયાની બાઈ એવી ન મળે, હારાનું ખાવાનું સારું બનાવી દે ને એવી કોઈ મળે નહીં. તો એ બેન રહ્યા ને એને એકવાર કીધું, કુંદનબેન તમે મારી ત્યાં એને રસોઈ કરી દો ને એકવાર. તો મારા મમ્મી ત્યાં ગયા અને એને 2 વાર ખવડાવ્યું. મારા મમ્મીનું ખાવાનું રહ્યું ને એવું એને ભાવી ગયું ને કે એની વાત જવા દો. પાછા મારા મમ્મી ત્યાં જાય એટલે મોટપ નહીં, રસોઈ બનાવી દે, ખાવા પીવાનું થોડીક વાર થાય તો વારી દે, ઓલું કરી દે, આ કરી દે. ટૂંકમાં સેવા ભાવ જેવા. એનો પહેલાથી સ્વભાવ એવો કે ભાઈ કોક માણાની આપણે ગયા ને તો બાપ બની રહેવાનું, દીકરો બની જવાનું. તો એવું કરે તો એને એ રહેવા દો બધું, તમે ખાલી આ રસોઈનું નહીં કરી દો.
પછી પૂછ્યું છોકરા શું કરે ને આ શું કરે ને એમાં એને એકવાર અમારી ઘરે આવી પડ્યા ઈ. એવડી મોટી પાર્ટી હો, કેવડી મોટી પાર્ટી કહું તમને કહું ને તો સુદાન નિવાસી અફીણીભાઈ રમેશ અફીણી કરીને એનું નામ, અને એને ઉપાસરો એક ઝટકે બનાવી દીધો ગોંડલ રોડ વેસ્ટ. આજથી 30 વર્ષ પહેલા ઉપાસરાના 2 માળ બનાવી દીધા એ મણાએ. અને પૂછે કે પૈસાની જરૂર છે એટલે કોઈ એને કહે ને તો એ 10 લાખ 5 લાખ 20 લાખ 50 લાખ એવા પૈસા દેવાવાળો એવો માણા રહ્યા ને એ આખું કુટુંબ મારી ઘરે આવી ગયું. અને ઘરે આવીને કે કુંદન જમવાનું બનાવી કે, અને મારા મમ્મી રહ્યા ને એને જમવાનું માંડ્યું ને જમવાનું એને જમી લીધું. પછી કે છોકરાઓની શું કરે છે એ બધું પૂછ્યું. પછી કે આની ફી રહી ને એ આ ભણે ત્યાં લગીને મારા તરફથી, એટલે અમારે ગાંઠો છટકી ગયો ફીનો. મને કે તારે પાછું ભણવું હોય ને તો તારી ફી મારા તરફથી. તો અમુક ટાઈમ લગીને અમે ફી લીધી. પછી 8મા ધોરણ પછી મફતની શાળા થઈ ગયા ને પછી 8મું 9મું અને 10મું એની ફી નહોતી એટલે અમે કહી દીધું હવે ફી નહીં. અને એને ના પાડતી હતી, પણ એને સંબંધ આંચ્યો છે છેટ લગીને એ લોકોએ, એની વાત જવા દો. એટલે થાય એવું કે વાણિયા લોકો રહ્યા ને એ યોગ્ય માર્ગે વાપરે. જો અમને ઉષાભાઈ સ્વામી નો મળ્યા હોત ત્યારે એને કદાચ રૂપિયા આપી દીધા હોત ને કે આ 50,000 રૂપિયા રાખો તો આપણે યોગ્ય માર્ગે નો વાપરી અગત. પણ એને હું એજ્યુકેશન નું કીધું હોય તો આપણે ધીમે ધીમે વાપરીને આગળ નીકળી કે અત્યારે પગભર હોય આપણે. હવે તમે ખાલી મનમાં એટલું વિચારો કે એને એટલો ટેકો કર્યો ને, ભણ્યો તો ખેલાઈ ગયું ને. અને એમને એટલો ટેકો થયો ને ગોરધનભાઈ, તો તમે અમારો જીવનનો રાષ્ટ્રીય ચેન્જ જુઓ. બાકી હું નવડો બે અહીંયા નો બેઠો હોય ત્યારે કારખાને કામ કરવા ગયા હોય અને અધમુવા થઈને ઘરે હુઈ ગયા હોય અમે 2 જણા આટલા લેવલે પહોંચ્યા ને. એની પાછળનું કારણ શું હોય ખબર છે તમે? એ લોકો અમારો પાયો રહ્યો ને એવો પાવરફુલ ભર નાખ્યો કે 10 માળની બિલ્ડિંગ બની શકે. એ લોકોનું કામ જ એ બેન ગુજરી ગયા ત્યાં હું ગયો, એ ભાઈ ગુજરી ગયા ત્યાં હું ગયો ત્યાં, અને એ ભાઈ છેલ્લા શ્વાસ લેતા હતા ને સવાણી કિડની હોસ્પિટલમાં ત્યાં હું ત્યાં ઊભો હતો 2 દી લગીને સતત. કારણ કે એ માણસે મારી જિંદગીની અંદર પરિવર્તન લઈ આવી દીધું. તમે હિસાબ મારો. એક સૂત્ર બહુ સારું હતું મહાવીર સ્વામીનું. કેવું હતું કે આપણે કોકની મદદ કરી તો કોક પૂછે ને આપણને ભાઈ તું કેટલા જણાની મદદ કરીશ, તો આની મદદ કરે એમાં દુનિયા થોડી ફરી જવાની. આ માણસની મદદ કરી 1 ની કરી 2 ની કરી 5 ની કરી એમાં કઈ ફેરફાર થોડો દુનિયામાં આવી જાય, કઈ ન આવે. તો મહાવીર સ્વામીએ શું કીધું કે એની મદદ કરી તો દુનિયા નો ફરી જાય, પણ જેની મદદ કરવામાં આવે ને એની દુનિયા ફરી જાય. 100%ની વાત છે. ભલે એક અલગ અલગ ની કરો તો ન ફરક પડે, કઈ એનું આખું જીવન ફરી જાય. એનું જીવન ફરી જાય. એટલે પાયો રહ્યો ને, એ અમે અનુભવ્યું. પાયો મહત્વનો. અત્યારે આપણા ગુરુભાઈઓ અહીંયા આવે ને, અત્યારે જેટલા ગુરુભાઈઓ આવે ને એની પરિસ્થિતિ સમજી જાઓ તમે, અને તમને મનમાં એમ આવે ને તો બાવા સાધુને આપો કે ન આપો, પણ એને તમે ટેકો એકવાર કરી દો ને તો એ મને જો ઊભો થઈ જાય ને તો એનો પ્રેમી છે ને એનો પ્રેમ બેકરાર અને બરકરાર રહેશે અહીંયા પ્રત્યેનો. કારણ કે અત્યારે તમે કેમ કીધું 10% ને આપણે હિસ્સેદારી 10% દઈ શકી, વધારે દઈએ તો આપણે પૈસા લેવા જાવ આપણે. તો બસ એવી પરિસ્થિતિ જો સમજાય છે. કોઈક નાનો માણસ રહ્યો ને, આની પહેલા ઓલા ભાઈ એક સત્સંગ કેવો કર્યો હતો, તમે અહીંયા બેઠા બેઠા કર્યો હતો કે કોક માણસના હૃદયનો રામનો હલી જાય, દુભાઈ જાય, એવી રીતનું તમારે વ્યવહાર કરવો. બસ એ વ્યવહાર જ કરવાની વાત છે, બીજી કઈ વાત નથી. અને આ જૈન લોકોની તમે વસ્તી જુઓ ને તો ઓલ ઓવર વર્લ્ડની અંદર ક્રિશ્ચિયાનિટી રહીને એ 2 કરોડ જણા છે. 2 કરોડ ઇસ્લામ છે, 1.2 એટલે કે 1 અબજ અને 20 કરોડ આપણા હિન્દુ છે. અને આની તમે ગણતરી કરો ને તો ખાલી 2% જ છે. પણ આ 2% રહ્યા ને એની પાસે ભારતનો 50% પૈસો છે, 2% પાસે. અને આ 2% રહ્યા ને એની જ બધી હોસ્પિટલો બનાવેલી રહીને ત્યાં જ બધા આપણે સેવા લેવા જઈએ. તમે ઇનડાયરેક્ટ રીતે વિચારો તો તમારા સમયની અંદર જ્યાં સેવા લેવા જતા હશો ને એ હોસ્પિટલ જ આની હશે, બીજા કોઈની ન હોય. આ લોકોની જ કોલેજ હોય, આ લોકોનું જ ભણવાનું હોય. કારણ કે એને પહેલેથી જ એક શબ્દ શીખવાડ્યો હોય, પહેલેથી જ. અમે જૈન શાળામાં જતા ન્યાય જીવન જીવવા દો, જીવો અને જીવવા દો, બીજી કઈ વાત નહીં. અને માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને મૂંગા પશુ પંખીનું તમે ધ્યાન નહીં રાખો તો એનો કોઈ પ્રમુખ રહ્યો એનું ધ્યાન રાખી શકે જ નથી. એ શીખવાડી દીધું ત્યાં એ લોકોએ એના પાયામાં. એ કે અત્યારે બળદિયાનો કોઈ પ્રમુખ હોય, બળદિયા ગાયુંનો, એ પ્રમુખ એનું ધ્યાન નહીં રાખે, કે બકરીનો પ્રમુખ બકરીનું ધ્યાન નહીં રાખી શકે.
તમારી અંદર સ્પંદન છે કે આ કપાઈ છે તો આને બચાવો. તમારે થાય એટલું કરો. એટલે એક જીવ બચ્યો ને, એક જીવ બચ્યો ને બસ, બીજું કાંઈ નહીં. એટલે એ લોકોનો ટાર્ગેટ આમ સમજવા જેવો. તમે અત્યારે નમ્ર મુનિ કરીને એક છે, બહુ વિશ્વસંત જેવું કામ છે એનું, અને અરહમ ગ્રુપ કરીને હલાવે છે. અરહમ ગ્રુપનું કામ શું ખબર છે? આવી જ રીતના જીવદયા, પછી એની એક સ્પેશિયલ એક અત્યારે એક અભિયાન હાલે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કોઈ પણ ગામની અંદર પશુ હોસ્પિટલ ખોલવી હોય ને તો એ એસ્ટાબ્લિશ કરી દે. અત્યારે કેમ આપણે મયુર બાપુ છે, આ તો આપણે અત્યારે જગ્યા નાની જ, બાકી આ મોટી હોય ને, અને એને હું ફોન કરું ને, એટલે નમ્ર મુનિ રહે ને, એ અહીંયા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને પશુ હોસ્પિટલ ખોલી દે આપણને આપણી જગ્યામાં. એનો નિર્ભણ ખર્ચ રહ્યો ને જી એ આપે, ડોક્ટર એ આપે, બધું આપે. ખાલી શું કે ખબર, દેખરેખમાં બાપુ રાખો ખાલી માથે. તમને ગાયો પ્રત્યેનો પ્રેમ છે તો તમને એવું ખોલી દે, બકરી પ્રત્યેનો પ્રેમ હોય તો એવું ખોલી દે, પક્ષી પ્રત્યેનો પ્રેમ હોય તો એવું ખોલીએ, અને તમને માણસ પ્રત્યેનો પ્રેમ હોય ને તો અન્નક્ષેત્ર ખોલી દે. અત્યારે અન્નક્ષેત્ર હાલે જ છે એનું. અહીંયા 10 રૂપિયામાં ટિફિન બધાને આપે. ભાઈજીની આ ટિફિન એનું આવે છે અત્યારે. આવી કેટલી બધી સંસ્થા. હું અત્યારે એવા બધા મોટા મોટા ટ્રસ્ટીને ઓળખું છું રાજકોટના, ચંદ્રકાંત શેઠ ને હરેશ વોરા ને આ કાઠિયાવાડ બાલાશ્રમ હલાવે છે ને જી, ઈ પ્રમુખ રહ્યા ને, ઈ એનો સ્વભાવ એકદમ કાંઈ ઘટે નહીં એવો. ઈ માણસને ખાલી આપણે એમ કહીને કે અહીંયા તમે આ કરી દો એટલે 50 લાખ રૂપિયા, એટલે આમ જો આમ ચપટી વાગે. પણ તમને ખાલી એટલું પૂછે પર્પસ શું એનો? પર્પસ એટલે કે તમારો જે અત્યારે કામ કરો હો તમે જી, એનો તમારો તાત્પર્ય શું, તમારો ધ્યેય શું, એટલું ખાલી પૂછે આપણને. અને તમે કહો ને કે મારે આ રીતનું આ કરવું છે, એને મજા આવે એટલે 50 લાખ રૂપિયા કાલે ટ્રાન્સફર કરે ખાતામાં. તમે કયો એ વસ્તુ કરી દે. એવા માણસો રહે એ બધા ટચમાં જ. અમારા તો બધે વોટર લેવલે હાલે છે, અને બધી સંસ્થાઓમાં 40 ઉપાશ્રય જેમાં 20 ઉપાશ્રયમાં મારા વોટર લેવલ હાલે. એટલે આવા બધા માણસો રહે ને એ કોન્ટેક્ટ પણ થાય. હું ખબર એ આપણને ખાલી એટલું પૂછે કે તમને કેમાં રસ છે, તમે આખોથી ટાઈમ દઈ શકો એમ છો આ વસ્તુમાં તો કરો, સવારથી આઠ લગી. એ લોકો તો એનીમાં પૈસા પડ્યા, મેનેજમેન્ટ ગોતવા વાળા માણસો ગોતે. તમે કરો લ્યો તમારાથી થાય એમ હોય તો. આ કાઠિયાવાડ બાલાશ્રમની અંદર હમણાં જર્મનની એક કંપનીએ 3 કરોડ રૂપિયા આપ્યા. આખે આખું બિલ્ડિંગ નવું બનાવી દીધું હરેશભાઈ વોરાના અંડરમાં. તમે કાઠિયાવાડ બાલાશ્રમમાં અત્યારે અંદર જાઓ ને તો એની રંગ રેખા આખી બદલાવી નાખી. એક નવો બહેનો અમારા ઘરની સામે, અને બાર એક ઘોડિયું મૂક્યું. તમારા મનમાં તો વિચારો માણસો રહ્યા નહીં કેટલા બધા. આ તો ઠીક, આ બાપુ ને આ બાપુની બધા રહ્યા નહીં, આમ જોઈએ તો માનસિકતા ઊંચી લેવાનું કામ કરે છે માણસોની, બધાની પ્રત્યેનો પ્રેમ જગાવવાનું કામ કરે છે ને. એ એક જાતનો યજ્ઞ જ છે. તમે ખાલી તમારા મનની અંદર બીજાને પ્રેમ કરતા શીખી જાઓ ને તો એ મોટામાં મોટું જ્ઞાન છે મારા મુજબ, મારી સમજણ મુજબ. બસ બાપુનું કામ એ છે. એટલે આ યજ્ઞ જ છે, સેવા યજ્ઞ જ છે. આ તમે કોઈક પશુ રહ્યો ને કતલખાને જાતું બચાવી લ્યો ને એનાથી મોટું પુણ્ય મળે આની અંદર. એ 100%ની વાત છે. તો એ જ વસ્તુ રહી ને એ હરેશભાઈ વોરાની બધા રહ્યા ને એના કામ છે અત્યારે. આપણને એમ લાગે કે વાહ ખરેખર એમ. અને માણસો નિર્દય એટલા થઈ ગયા ને, બાપુને એવા સમજાવાળા ન હોય ને, એટલા બધા સાધુ સંતો, એટલા સંપ્રદાય અને એટલા ધર્મ કે વાળા ન હોય ને, તો કેવી કન્ડિશન થાય. રાતના જન્મેલું બાળક 3 દી 4 દી 1 દી 2 કલાકનું એવાને ઘોડિયામાં મૂકીને વયા જાય. અને એવા લોકોને આ લોકો ઉપાડી અને તમે ત્યાં જાઓ. અમે તો કામ કરવા ગયા તો અંદર ગયો ને તો એવા છોકરા મા વિનાના રહ્યા ને, એને બોટલોથી દૂધ પાવાળી બાયું આ કહે ને કે શીખની રહી, એને 1 લાખની સાડી પહેરી હોય, આની બાયડીએ 10 લાખની સાડી પહેરી હોય, એને ફોરામાં ખુડાવી અને બોટલ પાતી હોય. અહીંયા કાઠિયાવાડ બાલાશ્રમની અંદર તમે જાઓ, તમે એમ કે મારા 10 છોકરાને દત્તક લેવા એટલે આ જીવન ખર્ચ ઓલું બધી વસ્તુ, અને તમારો વારો ન આવે તમે એમ કે મારા છોકરો દત્તક જોઈ તો એમાં 3 વર્ષનું વેઇટિંગ હાલે છે. આ લેવલે પહોંચી ગયું છે આ જગ્યા. આવા બધા દાતા હે. બોલો સદગુરુ મહારાજની જય.